અમદાવાદની નરોડા પોલીસે નાના ચિલોડા પાસે ઓપરેશન હાથ ધરીને મુંબઈના ડ્રગ પેડલર સાજિદ શેખને 14 કરોડથી વધુની કિંમતના 7 કિલોગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે। આરોપી જયપુર બસ સ્ટેન્ડથી આ જથ્થો લઈને મુંબઈ જઈ રહ્યો હતો, પરંતુ સીધી બસ ન મળતા તે અમદાવાદ આવ્યો હતો અને બિસ્કિટના પેકેટમાં છુપાયેલા ડ્રગ્સ સાથે પકડાઈ ગયો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી મુંબઈના નાઇજીરિયન શખ્સ ક્યુબેનના સંપર્કમાં હતો અને અગાઉ પણ અમૃતસરથી ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યો છે। આ હેરાફેરી માટે તેને 20,000 રૂપિયા મળ્યા હતા। હાલ પોલીસે જયપુરના સપ્લાયર અને મુંબઈના નાઇજીરિયન શખ્સને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખ અંધેરી વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્રના છે અને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરતા આ વ્યક્તિ પાસેથી 7 કિલો और 84 ગ્રામ જેટલો મેથામેફાઇન મળેલ છે, જેની કિંમત આશરે 14 કરોડ 16,80,000 જેટલી છે। મહારાષ્ટ્રમાં ક્યુબેન નામના એક નાઇજીરિયન છે, આના સંપર્કમાં હતા। આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આ દ્વારા આને કેરિયર તરીકે યુઝ કરવા ખાતર એડવાન્સ 10,000 રૂપિયા આપવામાં આવેલ।